મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024નું ઉદ્ઘાટન કરાયું હતું। આ વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં વિવિધ પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, ત્યારે અમદાવાદીઓ મન મૂકીને વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024નો આનંદ માણી રહ્યા છે। આવો જોઈએ। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ 11મા વાઇબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શો 2024માં વિવિધ થીમ આધારિત પ્રતિકૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, વડનગરના તોરણની પ્રતિકૃતિવાળું આકર્ષક પ્રવેશદ્વાર, મોઢેરાના સૂર્ય મંદિર, ચંદ્રયાન-3 નવ સંસદ ભવનનો સમાવેશ થાય છે। આ ઉપરાંત દેશ વિદેશના 15 લાખથી વધુ ફૂલ છોડના રોપા અને 7 લાખથી વધુ રોપા દ્વારા બનાવાયેલ 400 મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર લોકોમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। મને અહીંયા આવીને એટલી મજા આવી છે, એટલા સરસ સરસ ફ્લાવર્સ છે। આ છોકરાઓને બી જોઈને એટલી મજા આવી, અને હેરિટેજ જે બનાવ્યું છે ખરેખર એટલું સરસ છે ને, એમ કે એક વખત તો બધાય જોવા જેવું જ છે। અહીંયા આગળ બધા જ આવે, બહુ જ સરસ બનાવેલું છે, બહુ જ ખૂબ જ સરસ નજારો છે। મને અહીંયા ફ્લાવર જોઈને બહુ મજા આવી। અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ, મિકી માઉસ ને એવી બધી વસ્તુ બહુ જ છે। અહીંયા પાણી પણ બહુ મસ્ત છે, મતલબ અહીંયા કંઈક ક્રૂઝ પણ છે, એની અંદર તમે ખાવાનું પણ ખાઈ શકો, અને અહીંયા ગીર્દી પણ બહુ છે, અને બહુ વાર પણ ના લાગી એમને ટિકિટ લેતા, બહુ સારું છે। ફ્લાવર શોમાં હું આવી છું, મને પમ્પકિન જોયું, સરદાર પટેલનું સ્ટેચ્યુ જોયું, પછી યુનિકોર્ન જોયા, બહુ જ મજા આવી મને। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 11મા ફ્લાવર શોમાં મુલાકાતીઓ અલગ અલગ પ્રકારે ફૂલોથી માહિતગાર થાય અને જુદી જુદી પ્રતિકૃતિઓથી આકર્ષિત થાય તે માટે હેરિટેજ વડનગરના કીર્તિતોરણની પ્રતિકૃતિથી ચાલુ કરી અને ચંદ્રયાન સુધીની કલાકૃતિઓ ફૂલોના રોપા સાથે પ્રદર્શિત કરવામાં આવેલ છે। અહીંયા 15 લાખ કરતાં વધુ રોપા દ્વારા એક ફ્લાવર બેડ તૈયાર કરવામાં આવેલ છે। 400 મીટર લાંબી ફ્લાવર સ્ટ્રક્ચર પણ બનાવવામાં આવેલ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 11મા ફ્લાવર શોમાં મુલાકાતીઓને અલગ અલગ પ્રકારે ફૂલોથી વધુ માહિતગાર થાય અને જુદી જુદી પ્રતિકૃતિઓથી આકર્ષિત થાય તે માટે હેરિટેજ વડનગરના કીર્તિ તોરણની પ્રતિકૃતિથી ચાલુ કરી અને ચંદ્રયાન સુધીની જુદી જુદી કલાકૃતિઓ ફૂલોના રોપા સાથે પ્રદર્શિત કરવામાં આવેલ છે। અહીંયા 15 લાખ કરતાં વધુ રોપા દ્વારા એક ફ્લાવર બેડ બનાવવામાં આવેલ છે। 400 મીટર લાંબી ફ્લાવર સ્ટ્રક્ચર્સ પણ બનાવવામાં આવેલું છે। 15 તારીખ સુધીમાં અહીં 10 લાખ કરતાં વધુ મુલાકાતીઓ આની મુલાકાત લે તેવી એક સંભાવના છે। આ ફ્લાવર શોમાં પિટુનિયા, ગજેનિયા, બિગોનિયા, તોરણિયા જેવા દેશ વિદેશના ફૂલો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। 15મી જાન્યુઆરી સુધીમાં 10 લાખથી વધુ લોકો આ ફ્લાવર શોની મુલાકાત લઈ શકે છે। પ્રવેગ ટીવી, અમદાવાદ।